ત્રીજા દિવસે પણ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। ભારે પવન ફૂંકાતા દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયો તોફાની બનતા સિગ્નલ લગાવાયું। દરિયા પર 3 નંબરનું સિગ્નલ હાલ લગાવવામાં આવ્યું છે। લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। ભારે પવન સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયા પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે। તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરાઈ છે। પોરબંદરમાં સતત ત્રીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। આપને કેમેરામાં દ્રશ્ય બતાડીશ કે પોરબંદરનો સમુદ્ર છે તેમાં પણ ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે। સતત પોરબંદરનો દરિયો છે તે રુદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે। વહીવટી તંત્ર દ્વારા પણ સ્થાનિકોને દરિયા કિનારા પાસે ન જવાની છે તે સૂચના આપવામાં આવી છે। માછીમારોને પણ દરિયામાં ન જવાની સૂચના છે તે હાલ આપવામાં આવી છે। આગામી દિવસોમાં પોરબંદરમાં વરસાદ છે તે જોર પકડે કે કેમ તે જોવાનું રહ્યું છે। જય થાનકી, વીટીવી ન્યૂઝ, પોરબંદર।